નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું જય શર્મા અને આજે ડે સ્પેશિયલમાં વાત કરવી છે નો સ્મોકિંગ ડેની. આપણે જો નો સ્મોકિંગની વાત કરી રહ્યા છે તો નો સ્મોકિંગની વાત કરવામાં આવે તો બીજા બુધવારે વર્લ્ડ નો સ્મોકિંગ ડે મનાવવામાં આવે છે અને તેની પાછળનો મુખ્ય હેતુ એ છે કે જે લોકો ધૂમ્રપાન કરી રહ્યા છે, પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે, તેઓને સમજાવવામાં આવે અને કોઈપણ પ્રકારે ધૂમ્રપાન અટકાવવામાં આવે. અને આ દિવસ પાછળનો ઉદ્દેશ્ય તો આપે જાણ્યો, પરંતુ તેનો અમલ કેટલો થાય છે તે પણ એક મોટો સવાલ છે. આપણે જોતા હોઈએ છીએ કે મેટ્રો સિટીની અંદર અત્યારે સિગરેટ પીવી એક સામાન્ય આદત બની ચૂકી ગઈ છે, એક સ્ટેટસ સિમ્બોલ બની ગયો છે અને સાથે જ એવા ગ્રુપની અંદર લોકો જોડાતા હોય છે કે આ સિગરેટ પીવે છે તો હું પણ પીવું. એક જાણે કહેવાય કે એક સ્ટેટસ સિમ્બોલ ને લોકો સાથે ટાઈમ પાસ કરવા માટેની એક આદત અને એક એવી એક્ટિવિટી બની ગઈ છે આ સિગરેટ, અને તેના કારણે ખૂબ જ મોટી અવસ્થાની અંદર જે યુવાનો છે તે આ ધૂમ્રપાનનો શિકાર બની રહ્યા છે. ખાસ કરીને મેટ્રો સિટીની અંદર આ દૂષણ જોવા મળી રહ્યું છે. ખાલી યુવાનોની વાત નથી કરવી, કેટલાક સ્ત્રી પુરુષ બંને વર્ગ હવે ધૂમ્રપાનની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે અને તેની પાછળના કારણ ઘણા બધા છે. સ્ટેટસ સિમ્બોલ, સ્ટ્રેસ. કેટલાક લોકોને એવું છે કે હું સિગરેટ પીવું છું તો મને સ્ટ્રેસ ઓછો લાગે છે, હું સ્ટ્રેસમાં આવું છું તો હું સિગરેટ પીવું છું તો મને રિલેક્સ ફીલ થાય છે. આવા ઘણા બધા બહાના બી આપણે સાંભળતા હોય છે. આપણા મિત્ર વર્તુળમાં જ કે આપણા રિલેટિવ્સમાં પણ ઘણા લોકો સ્મોકિંગ કરતા હોય છે. પરંતુ આપણે સોશિયલ મીડિયા થકી, અવેરનેસ થકી, ડૉક્ટરો અવારનવાર તેને લઈને, સ્મોકિંગને લઈને અવેરનેસ ફેલાવવા માટે કેટલા પ્રોગ્રામ કરતા હોય છે, શિબિરો યોજાતી હોય છે અને કહેવામાં પણ આવતું હોય છે કે તમે એક સિગરેટ પીવો છો જેનાથી તમારા જીવનની 11થી 20 મિનિટ ઓછી થઈ જશે. પરંતુ એટલી જ સંખ્યામાં લોકો સાંજે, સવારે, બપોરે ચાની ચુસ્કી સાથે કે કોઈ કેફે ઉપર, કોઈ ચા રસ્તે કે કેટલી ઉપર સિગરેટના કસ લગાવતા જોવા મળી રહ્યા છે. અને આજ મુદ્દે આજે ડે સ્પેશિયલમાં વાત કરીશું ને આ વાતચીત કરવા માટે મારી સાથે જોડાયા છે ડૉક્ટર ચિરાગ શાહ કે જેઓ કેન્સર સ્પેશિયાલિસ્ટ છે અને ડૉક્ટર ઉત્સવ ઉનડકટ કે જેઓ કાર્ડિયોલોજિસ્ટ છે. ઉત્સવભાઈ અને ચિરાગભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. નમસ્તે. નમસ્તે. થેન્ક યુ. ઉત્સવભાઈ, સૌથી પહેલા તમારી પાસે આવવા માંગીશ કે એક યુથ અત્યારે હાઈએસ્ટ જોઈએ તો સ્મોકિંગ કરી રહ્યું છે. એ રાત્રિના કેફે કલ્ચર હોય કે પછી ચાની કેટલી ઉપર ચાની ચુસ્કી સાથે જુગલબંધી હોય, તેવા આપણે દ્રશ્યો જોતા હોય છે અને હવે દિવસે ને દિવસે પ્રમાણ વધી રહ્યું છે. હરેક ચાર રસ્તે આપણને આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપ યુથ જે પ્રમાણે ધૂમ્રપાન પાછળ વળગી રહ્યું છે, એક યંગ તરીકે, એક યંગ ડોક્ટર તરીકે આપ શું કહેવા માંગો છો યુથને? અને સ્મોકિંગ થી થતા નુકસાન સૌ કોઈ જાણે છે, પરંતુ તેની આપણી મનોસ્થિતિ ઉપર અને શરીર ઉપર કેટલી ખરાબ અસર થાય છે? જી ઉત્સવભાઈ. ઉત્સવભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? લાગે છે તેમની પાસે મારો અવાજ નથી પહોંચી રહ્યો. ચિરાગભાઈ, મારો અવાજ આપની પાસે આવી રહ્યો છે? જરૂર જરૂર. ચિરાગભાઈ, સૌથી પહેલા એ જ કહેવા માંગીશ કે અત્યારે જોઈએ છે ચાર રસ્તેથી માંડીને કેફે કલ્ચરથી માંડીને જે નાઇટ લાઈફ થઈ ગઈ છે, તેમાં કેટલાક હેલ્ધી ફૂડ ખાવામાં આવે છે અને ત્યારબાદ સિગરેટ પીવાનો એક ક્રેઝ બની ગયો છે. તેને લઈને શું કહેશો? આ બહુ જ અગત્યની વાત છે કે કઈ રીતે આ સ્મોકિંગનો રેટ ઓછો કરવો અને એના માટે આ યંગ એજથી જ ઇન્ટરવેન્શન બહુ જરૂરી છે. આ જે આજના સમયમાં મોટા ભાગના જે નવા સ્મોકર્સ દર વર્ષે એડ થાય છે, એમાંના મેજોરિટી કાં તો સ્કૂલમાં હોય છે, એટલે હાઈસ્કૂલ અથવા હાયર, અને કોલેજમાં, અને ત્યારબાદ થોડા વર્ષ, એટલે લગભગ 15થી 30 વર્ષની વયમાં મેક્સિમમ લોકો એડ થાય છે અને એમને પછી છોડવાનું બહુ અઘરું બની જાય છે. આ હેબિટને છોડવી ઘણી અઘરી છે, એટલે પણ પ્રિવેન્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એટલે હું ખાસ વડીલોને, મા બાપને ખાસ કહીશ કે એના ઉપર ધ્યાન આપે કે તમારા બાળકોને ક્યાંક આ વ્યસન તો લાગી રહ્યું નથી, અને એ વ્યસન તરફ ન વળે એટલા માટે એમને પહેલેથી પ્રોએક્ટિવલી વાત પણ કરે આની, કે આ કેમ ખરાબ વસ્તુ છે, આના શું
જોખમો છે અને એ લોકો સ્ટ્રેસ હેન્ડલ કરવા માટે આ તરફ ન વળે એટલા માટે એમને વધારે ફેમિલી ટાઈમ, પછી પૂરતી ઊંઘ અને ભણવાનો વધારે પડતો ખોટો સ્ટ્રેસ ન થાય એ બધી વસ્તુઓનું પણ ધ્યાન રાખે અને એમની જો કંપની જે છે એમનું સર્કલ કેવું છે એ ધ્યાન રાખે. કારણ કે એક સ્ટ્રેસ છે અને બીજું દેખાદેખી જેને પિયર પ્રેશર પણ કહે છે, એના લીધે પણ ઘણા આ હેબિટ ચાલુ કરતા હોય છે. એટલે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખીએ તો નવા સ્મોકર્સ બહુ ઓછા થઈ જાય અને જે જૂના છે એમને પણ જેટલા એમનાથી પણ ઓછા કરી શકે. તો આ બહુ યંગ એજ પર ધ્યાન આપવું ખૂબ અગત્યનું છે. જી. ઉત્સવભાઈ, મારો અવાજ આપને પહોંચી રહ્યો છે? સોરી, કંઈક નેટવર્ક ઇશ્યુ હતો. સોરી. અરે અરે, તમારા ક્વેશ્ચન ઉત્સવભાઈ કઈ વાંધો છે? નહીં. ક્વેશ્ચન સૌથી પહેલા તો જે રીતના ચિરાગભાઈએ વાત કહી કે નવા સ્મોકર્સ જે યુથ અત્યારે આવી રહ્યું છે, અને યુથ અત્યારે આપણે ઘણા બધા પ્રકારના જોઈએ છે ડિસીઝ સામે આવી રહ્યા છે. હાર્ટને લઈને ખાસ કરીને યુથની અંદર એટેકોના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. અને હવે યુવાઓની જે રોજિંદી પ્રક્રિયા હતી, જેટલી એનર્જી હતી, તે પણ હવે દિવસે ને દિવસે ઘટી રહી છે. અને તેની સામે વ્યસનો વધી રહ્યા છે. અને સ્મોકિંગના કારણે જે યુથ ઉપર કેવા પ્રકારની ઇફેક્ટ પડી રહી છે, કારણ કે આપણી પાસે એવા પેશન્ટ્સ આવતા હશે, તો તેને લઈને યુથને શું કહેવા માંગો છો આજે નો સ્મોકિંગ ડે છે તેને લઈને? હું યુથને ખાલી એ જ કહેવા માંગીશ કે તમે વ્યસન ના કરો, એનાથી વધારે સારું કશું જ નથી. આજકાલના જમાનામાં આપણે બધા જ બહુ જ બિઝી થઈ ગયા છીએ. પોતાના માટે સમય મળતો નથી અને સ્ટ્રેસફુલ લાઈફમાં જીવી રહ્યા છે. ટાઈમ પર કામ કરો, તમે બરાબર તમારો પ્રોજેક્ટ હોય ટાઈમસર તમારો ફિનિશ કરી દો, એ એક સ્ટ્રેસ હોય છે. બીજું કે પીયર પ્રેશર હોય છે. આ બધી વસ્તુઓને લીધે આપણે બધા યુથ છે એ સ્મોકિંગ તરફ વળી રહ્યા છે. સ્મોકિંગ વસ્તુ એવી છે, લાગે તો એને છોડવી બહુ અઘરી થઈ જાય, જેમ સાહેબે કીધું તેમ. તો એની માટે હું યુથને કહીશ કે તમે તમારી સંગત એકદમ સરખી રીતના અને સારી રીતના જોવો અને પછી જ એની જોડે જોડાઓ. કારણ કે તમે જે લોકો જોડે રહ્યો છો એવા જ તમે થઈ જાઓ છો. આપણે એમ કહાવત નથી કે જે 5 લોકો તમે વધારેમાં વધારે ટાઈમ સ્પેન્ડ કરો છો એવા જ તમે થઈ જાઓ છો. તો સ્મોકિંગ વસ્તુ ધીરે ધીરે કરીને તમને અંદરથી ખાલી કરી નાખે છે. અને એ તમને નહીં પણ તમારા આજુબાજુ વાળાને પણ તકલીફ આપશે. કારણ કે સ્મોકિંગ કરતા પેસિવ સ્મોકિંગ પણ તકલીફ આપે છે અને એ કેન્સરનું એક મેજર પ્રોબ્લેમ ઊભું કરે છે. એટલે તમારા ઘરના લોકો માટે, બાળકો માટે, લોકો માટે, બધા માટે તકલીફ રૂપ થઈ શકે છે. તો તમે જેટલા હોય એટલા તમે ઓપન થાવ. તમારે કઈ સ્ટ્રેસ હોય તો એની વિશે તમે વાત કરો અને બને એટલા તમે આ વસ્તુથી દૂર રહો તો સારું છે. ઉત્સવભાઈ, બીજી એક વાત એ કહેવાની મન થાય છે કે એક યંગ તરીકે આપ ઘણી બધી જગ્યાએ જતા હશો, શોપિંગમાં જતા હશો, ક્યાંય ફરવા જતા હશો, કે કોઈક સારા જગ્યાએ જતા હશો, કેફેમાં જતા હશો, પણ ત્યાં કઈ યુથ એક સ્ટેટસ સિમ્બોલ માનવા લાગ્યું છે કે એક હાથમાં કોફીનો મગ હોય કે કોઈ કોલ્ડ્રિંકનો મગ હોય, પણ એક હાથમાં સિગરેટ હોવી જોઈએ, એટલે જેના કારણે મારો કંઈક સારી ઇમ્પેક્ટ પડશે, મારી પર્સનાલિટી કંઈક ડેવલપ થઈ રહી છે, વધારે થઈ રહી છે, એવું પણ ક્યાંક જોવા મળતું હશે. હવે આની માટે આપણે બધી એડ્સ જે આવે છે એને આપણે કહી શકીએ કે આના લીધે લોકોના મગજમાં એવી ઇમેજ ઊભી થઈ ગઈ છે કે સ્મોકિંગ કરવું કે ડ્રિંકિંગ કરવું કે તંબાકુનું સેવન કરવું આ એક સ્ટેટસ સિમ્બોલ તરીકે છે. આપણે ઘણીવાર એડમાં જોતા હોઈએ કે કોઈ હીરો હોય એ સ્મોકિંગ કરતો હોય અને ધૂમ્રપાન કરતો હોય તો એ એક હીરો તરીકે હોવાને લીધે આપણે એને ફોલો કરવા માંડીએ. પણ ધીરે ધીરે કરીને આ એડ ઉપર પાબંદી આવી છે અને એવી એડ ઓછી જોવા મળે છે. હવે તો અક્ષય કુમારની એક એડ પણ આવી છે કે ફૂફુ કરના સમજદારી નહીં હૈ, इससे दूर रहना समझदारी है. તો ધીરે ધીરે કરી લોકો વધારે જાગૃત થયા છે આ પ્રોબ્લેમ સામે અને ધીરે ધીરે કરીને આ વસ્તુઓની એડ ને બધું ઓછું થયું છે. બીજી વસ્તુ કે તમારે આજકાલની દેખાદેખીના જમાનામાં કંઈક એવું અલગ કરવું પડે જેથી
તમે લોકો કરતા વધારે સ્ટડ જેવા દેખાઓ એ વાત બરાબર નથી. તમને બીજા કોઈને કઈ દેખાડવાની જરૂર નથી. તમે ખાલી એટલું વિચારો કે તમારા માટે શું સારું છે, બીજા કોઈ માટે ના કરો. બીજાને જે લાગવું હોય તે લાગે, એ અંદરથી થશે. અંદરથી કોન્ફિડન્સ લેવલ લોકોમાં આવશે ત્યારે એ વસ્તુથી લગાવ નહીં રહે લોકોને. બાકી એ ધીરે ધીરે કરીને આપણે સોસાયટી એ અવેરનેસ વધારે ફેલાવવાની જરૂર છે. સ્કૂલ્સમાં, કોલેજીસમાં સેમિનાર્સ કરવાની જરૂર છે. લોકોને એના નેગેટિવ ઇફેક્ટ્સ કેટલા છે એ જોવાની જરૂર છે. અને એમાં અગર ધીરે ધીરે કરીને લોકોની અવેરનેસ વધશે તો આ બધી તકલીફોની સામે આપણે કામ કરી શકશું. ચિરાગભાઈ, તમારી પાસે આવવા માંગે જે રીતના આપણે કુલ ડૂડ અને સ્ટડની વાત કરી, પરંતુ આપ થોડુંક વિસ્તારમાં સમજાવો કે સિગરેટ પીવાથી બોડીમાં કેવા પ્રકારના જે પ્રાથમિક લક્ષણો છે તે જોવા મળે છે, અને એ ધીરે ધીરે જે ઝેર બનતું જાય છે અને કેન્સર માં પરિણમે છે. તેની જે આ પ્રોસેસ છે, આમ તો જોવા જઈએ તો કહે છે કે સ્મોકિંગ કરે છે અને તેના કારણે કેન્સર થાય છે, પરંતુ તેની જે જર્ની છે તેના વિશે શું કહેશો? કારણ કે તમારા પાસે એવા યુથ, એવા પેશન્ટ આવતા હશે જેની અંદર તમે એક ઇમોશનલ ટચ બી જોતા હશો કે કોઈક યંગ છોકરો આવતો હશે ત્યારે તમને પણ એવું કંઈક ઇમોશન થતું હશે કે સ્મોકિંગ ઇન્જુરીઝ ટુ હેલ્થ, એવું તમામ પ્રોડક્ટ ઉપર લખવામાં આવતું હશે, તો પણ લોકો પી રહ્યા છે. બહુ સાચી વાત કરી કે કેન્સર જેવા અનેક રોગો એનાથી થાય છે. એ ઇન્જુરીઝ ટુ હેલ્થ લખેલું હોય છે. હવે તો બહુ જ ખરાબ દેખાતા કેન્સરના ફોટોગ્રાફ પણ એ બોક્સ ઉપર હોય છે, અને છતાં પણ લોકો છોડી શકતા નથી. અને એનું મુખ્ય કારણ છે કે એક વાર આ હેબિટ ચાલુ થાય પછી એ છોડવી બહુ અઘરી છે. એક સાયન્ટિફિક એસ્ટિમેટ પ્રમાણે એ હેરોઈન કે કોકેઇન જેવી ડ્રગ્સ કરતા પણ છોડવાનું અઘરું છે. એટલે એનું જે તમને બંધાણી કરવાનું જે ફેક્ટર છે એ એનાથી પણ વધારે સ્ટ્રોંગ છે. એટલે જે સક્સેસ રેશિયો છે છોડવાનો, એ લગભગ 30% હોય છે. એટલે 100 જણને આપણે છોડાવ્યું હોય તો 6 મહિના પછી લગભગ 30% એ હજુ પણ છૂટેલું હોય, બાકીના એ પાછું ચાલુ કરી દીધું હોય. એટલે આ જે હેબિટ છે એને એટલે જ અમે પ્રિવેન્શન ઉપર ઘણો વધારે સ્ટ્રેસ આપીએ છીએ. બીજું એ થાય છે કે એક વખત આ હેબિટ ચાલુ થાય એટલે પછી ઘણી વાર એની પેલું જે સ્ટ્રેસ અને જે કારણથી તમે એના તરફ વળ્યા છો એ વધતું જાય, એટલે એની સંખ્યા પણ વધતી જાય. એટલે શરૂઆતમાં ઘણી વાર એક લાવને જોઈએ એવું લાગે છે એમ કરીને ચાલુ થાય, અને પછી એ નંબર વધતા વધતા પછી રોજનું 1 પેક, પછી 2 પેક, એમ વધતો જાય. એટલે આ ઝેરના પારખાના હોય એવી વાત છે. એટલે એક પ્રયત્ન કરી જોઈએ, લાવો ને જોઈએ કેવું લાગે છે, એવું કરવા જેવી પણ આ વસ્તુ નથી. અને એનું બીજું એક પાસું એ કે આપણે નોર્મલી એમ જ કહેતા હોય છે કે આનાથી ફેફસાનું કેન્સર થાય, અને મોસ્ટલી પુરુષોને જ જાણે આ વાત કરવામાં આવતી હોય. પણ આની અસર ઘણી બધી છે. માત્ર કેન્સર પૂરતી નથી. આપણી જોડે કાર્ડિયોલોજીસ્ટ છે જે કે છે એમ કે હાર્ટ માટે પણ, હાર્ટ એટેક માટે પણ બહુ જ સ્ટ્રોંગ રિસ્પેક્ટર છે. ફેફસાના રોગો, ઇનફર્ટિલિટી એટલે નપુંસકતા, એનું પણ એક બહુ મોટું કારણ છે. કેન્સરમાં જોઈએ તો બહેનોને થતું જે આજે સૌથી કોમન કેન્સર છે બ્રેસ્ટ કેન્સર, તો બ્રેસ્ટ કેન્સરનું પણ આ એક રિસ્પેક્ટર છે જે બહુ ઓછા લોકોને ખબર હશે. અને એમાંય જો સ્ત્રીઓ નાની ઉંમરથી આ હેબિટ ચાલુ કરે છે, એટલે 30 વર્ષની પહેલા, તો એ જોખમ ખાસ અનેક ગણું વધે છે. અને એમાં પણ જો આલ્કોહોલ જોડે યુઝ કરવામાં આવે છે, એટલે એક જ વ્યક્તિને જો બંને હેબિટ છે કે સ્મોકિંગની પણ અને આલ્કોહોલની, ઇવન એક ડ્રિંક રોજનું પણ,
તો પણ સ્ત્રીઓ માટે બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક એનાથી સિગ્નિફિકન્ટ વધે છે. વાઇન કે બિયર પણ આમાંથી બાકાત નથી. એટલે ઘણાના મનમાં એમ હોય છે કે આ બિયર કે વાઇન તો એકચ્યુઅલી વાઇન તો હેલ્ધી કહેવાય, પણ એ પણ ખોટી વાત છે. અને હવે તો WHO અને અમેરિકન સોસાયટી ઓફ ક્લિનિકલ ઓન્કોલોજીએ બહુ ક્લિયરલી ડિક્લેર કરેલું છે કે એક પણ અમાઉન્ટ ઓફ આલ્કોહોલ સેફ નથી. ઇનફેક્ટ જે હમણાં અમેરિકાના જે રિસન્ટ સર્જન જનરલ જે નિમાયા, ત્યાંના હેલ્થના જે મુખ્ય ડોક્ટર જે ઇન્ડિયન ઓરિજિન છે, એમણે એડવોકેટ કર્યું છે ખાસ કે હવે આલ્કોહોલ પર પણ સ્મોકિંગ પ્રોડક્ટ્સ, તમાકુ પ્રોડક્ટ્સની જેમ જ આ લેબલ લગાવવામાં આવે, કારણ કે કોઈ પણ અમાઉન્ટ સેફ નથી. એટલે જી સ્મોકિંગથી ફેફસાનું, મોઢાનું, ગળાનું, પેટના ઘણા બધા અલગ અલગ કેન્સર થઈ શકે છે, કિડની, બ્લેડરના કેન્સર થઈ શકે છે, બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે, અને પેસિવ સ્મોકિંગ પણ એક ઇમ્પોર્ટન્ટ રિસ્ક ફેક્ટર છે. એટલે એ પણ વર્ક પ્લેસમાં કે ફ્રેન્ડ્સમાં એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે જ્યાં તમે સ્મોકિંગ નથી કરતા પણ જી તમારા મિત્રો અગર સતત સ્મોકિંગ કર્યા કરે છે, તો એ વાતનું પણ ધ્યાન રાખો. ઉત્સવભાઈ, તમારી પાસે આવવા માંગે જે રીતના આપણે ચિરાગભાઈ સાથે પણ વાતચીત કરી, તો કોલ્ડવુડ અને એમાં સ્ટડ બનવામાં અને દેખાવામાં લોકો, યુથ સૌથી વધારે તેનો ઉપયોગ કરતું હોય છે. સ્મોકિંગ એક સ્ટેટસ સિમ્બોલ તરીકે લેતું હશે. પરંતુ પેસિવ સ્મોકિંગની હવે વાત કરીએ કે હું તો સિગરેટ નથી પીતો, મારો ભાઈબંધ પીવે છે કે મારો સામે જે વ્યક્તિ રહે છે તે પીવે છે, ત્યારે તમે તેની સાથે ગપ્પા મારતા હો છો, ભલે તમે નથી પીતા, પણ પેસિવ સ્મોકિંગ એટલું જ ઇન્જુરિયસ છે. તેને લઈને શું કહેશો? અને તેના અસરો ક્યાંક ને ક્યાંક તો થાય જ છે. બિલકુલ. જેમ એક્ટિવ સ્મોકિંગ છે એવી રીતના પેસિવ સ્મોકિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને ધીરે ધીરે કરીને લોકોને આ સમજાવવાની જરૂર છે કે તમે કરો કે ના કરો, જે કરતા હોય એનાથી પણ, કારણ કે જે ધુમાડો હોય છે એનો, એ તમારા લંગ્સમાં જઈને, એ તમારા જે કણ હોય એ બ્લડમાં જઈને એ ક્યાંક ને ક્યાંક ચરબીની પરતમાં ઘૂસી જાય છે, અને એના લીધે બ્લોકેજ બને છે. ખાલી હૃદયની નળીઓમાં નહીં, હાથ પગની નળીઓમાં, મગજની નળીઓમાં, બધી જ નળીઓમાં તકલીફ થઈ શકે. આ વસ્તુ બહુ કોમનલી અમે જોઈએ છે કે લોકોને હૃદયના હુમલા વધારે થાય છે જે લોકોને સ્મોકિંગની આદત હોય છે. લોકોને સ્ટ્રોક વધારે થાય છે, મગજનો લકવો વધારે થાય છે જે લોકો સ્મોકિંગ કરતા હોય છે. હાથ પગની નળીઓમાં બ્લોકેજ વધારે હોય છે જે લોકો સ્મોક કરતા હોય છે. તો સ્મોકિંગ એક્ટિવ હોય કે પેસિવ હોય, એ ધુમાડો તમારા શરીરમાં જાય અને આવી રીતના બ્લોકેજીસ બનાવે. એ ઉપરાંત સાહેબ, આપણા જે કેન્સર સ્પેશિયાલિસ્ટ છે, સાહેબે કીધું કે અલગ અલગ પ્રકારના કેન્સર પણ થાય છે. તો તમે જેટલું વધારે એક્ટિવ કે પેસિવ સ્મોકિંગ કરશો, એટલું તમારું રિસ્ક ફેક્ટર વધતું જાય છે, તમારું ઉંમર પણ વધતી જાય છે. એટલે જેટલા વર્ષ તમે સ્મોકિંગ નહીં પણ પેસિવ સ્મોકિંગ પણ કરતા રહેશો, એટલું તમારું જોખમ વધતું જાય છે. તો સ્મોકિંગ કરો કે ના કરો, એના ધુમાડાથી દૂર રહો, એ મેઇન વસ્તુ હવે શીખવાની જરૂર છે લોકોએ. ઉત્સવભાઈ, હવે આપણે જો સમયનો અભાવ છે, પરંતુ 30 સેકન્ડ તમને આપું છું. એક તો સૌથી પહેલા તેનાથી થતું નુકસાનની તો આપણે વાત કરીએ, ને સૌ કોઈ જણાય છે, અવેરનેસ આપણે કરી રહ્યા છે. કેટલીક રીલો પણ સામે આવતી હોય છે કે જે ફેફસા હોય છે, જે હાર્ટ હોય છે, તે રેડ કલરના હોય છે, અને ત્યારબાદ સ્મોકિંગ બાદ કેટલા તે બ્લેક થાય છે, તેની ઉપર કેવા પ્રકારના ટાર આવે છે, તે સૌ કોઈ જાણે છે. પરંતુ તેનાથી હવે લોકો પરે થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. આટલી સિચ્યુએશનરી વોર્નિંગ સિગરેટના બોક્સ ઉપર જે પ્રકારના ફોટા હોય છે કે જે તમે જોઈ પણ ના શકો, તો પણ સ્મોકિંગ તો વધી જ રહ્યું છે. આપને 30 સેકન્ડ આપું છું કે તેનાથી છૂટવા માટેના પ્રયત્નો કેટલા? છોડવું તો મુશ્કેલ છે જ, જે પ્રમાણે ચિરાગભાઈએ પણ કીધું કે છોડવું ખૂબ જ કઠિન છે, પરંતુ તેને છોડવા માટેના નુસ્ખા કેવા? અને યુથ જે અત્યારે સૌથી વધારે સ્મોકિંગ કરી રહ્યું છે, તેને ખાસ કોઈ નુસ્ખા? સ્મોકિંગ છોડવું, સૌથી પહેલા તો તમને અંદરથી થવું જોઈએ કે આ વસ્તુ સારી નથી. બાકી આપણે ગમે એટલું કહી દઈએ લોકોને, આપણે શિખામણ આપીએ, પણ એ માણસને જ્યાં સુધી થશે નહીં કે એને અરે સારી જિંદગી જીવી છે, ત્યાં સુધી કઈ નહીં થઈ શકે. તો સૌથી પહેલા તો તમે અગર સ્મોકિંગ છોડશો તો તમારું આયુષ્ય વધશે, તમારો ખર્ચો ઓછો થશે. તમારા સ્મોકિંગ લીધે, તમારા એક્ટિવ સ્મોકિંગ લીધે બીજાને પેસિવ સ્મોકિંગ, મતલબ તમારા બૈરી છોકરાને કે બધાને, મોટા લોકોને પણ તમારે ઓછું પેસિવ સ્મોકિંગ થશે, એ લોકોની હેલ્થ વધારે સારી થશે. આ ઉપરાંત
અગર તમે સ્મોકિંગ ઓછું કરશો તો તમને અલગ અલગ પ્રકારના કેન્સર કે તમને હાર્ટ કે હાથ પગ નળીઓ કે મગજ નળીઓની તકલીફ થઈને દુખાવો કે પીડા તમારી ઓછી થશે. અગર તમે આ કરશો તો તમારા માટે લાઈફ લોંગ સારામાં સારી વસ્તુ આ છે. હવે આપણે સ્મોકિંગ છોડવું હોય તો અલગ અલગ રીતના નિકોટિન પેચ આવે છે, ઈ સિગરેટ આવે છે, આ બધું આવે છે. નો ડાઉટ એ નોર્મલ નહીં સ્મોકિંગ જેટલું સારું નથી, પણ આ વસ્તુઓથી તમે એટલીસ્ટ ધીરે ધીરે કરીને તમે ઓછું કરી શકો, તમારી જે ડિપેન્ડન્સ છે, એડિક્શન છે એને ધીરે ધીરે કરીને ઘટાડી શકો. એટલે તમારે જે કંઈ પણ લો, નિકોટિન પેચ, ટેબ્લેટ આવે, ઈ સિગરેટ આવે, કંઈક તો મદદ લો જેનાથી તમે આ વસ્તુ રોકી શકો. અગર તમે રોકશો તો તમારા માટે એનાથી વધારે સારું કંઈ છે નહીં. જી ચિરાગભાઈ, આપની પાસે આવવા માંગીશ. સમયનો અભાવ છે, પરંતુ તમે કેટલા પ્રકારના કેસ આપની સામે આવતા હશે? તમામે તમામ એજના કેસીસ તમારી પાસે આવતા હશે, અને ખાસ કરીને જ્યારે કેન્સરના કેસીસ આવતા હોય છે ત્યારે ઘણા લોકોને ખૂબ મોડું થઈ જતું હોય છે, અને ત્યારે તમે તે લોકોને કંઈક કહેવા માંગો છો પણ કહી નથી શકતા, કારણ કે હવે તે સમય નીકળી ગયો છે તેવા પણ કેસ સામે આવતા છે. પ્રયત્નો આપ કરો છો કે કોઈને પણ તેની જે અસર છે તેનાથી છુટકારો અપાવવાનો પ્રયત્ન કરો છો, પણ ઘણા કેસમાં બહુ મોડું થઈ જતું હોય છે. તો આ પ્રકારના કેસો સામે આવે છે ત્યારે તમારી શું સ્થિતિ થાય છે, મનોસ્થિતિ? અને ખાસ કરીને જે અત્યારે ધૂમ્રપાનના સંખ્યામાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે, તેને લઈને શું કહેશો? ટૂંકમાં જણાવશો. જરૂર. અમારા માટે પણ અઘરું છે જોવાનું, ખાસ કરીને જ્યારે યંગ પેશન્ટ આવે, હજુ બાળકો એમના નાના હોય જી અને જવાબદારીના એક એવા સ્ટેજે હોય ને, જ્યારે અમારે એમને એમ કહેવું પડે કે હવે મટી શકે એવા સ્ટેજમાં નથી, એ ડેફિનેટલી અમારા માટે પણ બહુ અઘરું છે. જે એમના ફેમિલી માટે તો પાડ તૂટી પડે એમના ઉપર એવી વાત છે આખી. અને ખરેખર જો જી આ વસ્તુને સમજે લોકો તો બહુ જ અગત્યનું છે કે પોતાનો વિચાર તો કરે, પણ જોડે ફેમિલીનો પણ વિચાર કરે. અને જે છોડવાની બાબતમાં જે એક સક્સેસ રેશિયો જેનો સ્ટડીઝમાં ઘણો કમ્પેરેટિવલી સારો છે, એ જી છે કે ધીરે ધીરે ઓછું કરવા કરતા એક સાથે છોડી દેવું. ઘણા પૂછતા હોય છે એમને, જી એટલે હું સ્પેસિફિક વાત કરું છું. અને એમાં કોઈક લોકો પોતાના ફેમિલીને માનીને છોડી દે છે, કોઈ ભગવાન. ચિરાગભાઈ, આપને અટકાવવાનો પ્રયત્ન કરું છું કેમ કે જરૂર. સમયનો અભાવ છે, પરંતુ ઓકે. આપની સાથે વાતચીત કરી અને સાથે જ ઉત્સવભાઈ આપની સાથે પણ વાતચીત કરી કેન્સરને લઈને કેટલા પ્રકારના કેન્સર થાય છે. માત્ર લોકોને એવું હોય છે કે સ્મોકિંગ કરે છે તો ફેફસાનું જ કેન્સર થશે. કેન્સર વિશેની આપણે માહિતી આપી, અને સાથે જ ઉત્સવભાઈએ પણ કહ્યું કે અત્યારે એક સ્ટેટસ સિમ્બોલ થઈ ગયું છે, કુલ ડૂડ દેખાવા માટે કે સ્ટડ દેખાવા માટે લોકો સ્મોકિંગ કરી રહ્યા છે, પરંતુ તેના જે નુકસાન છે તે ખૂબ જ મોટા છે. સાથે જ ડોક્ટર ચિરાગભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્તે. થેન્ક યુ. તો આજે ડે સ્પેશિયલમાં ચર્ચા નો સ્મોકિંગ ડેને લઈને. ત્યારે ગુજરાત ન્યૂઝ પણ આપને કહી રહ્યું છે કે સ્મોકિંગ છોડો અને હેલ્ધી લાઈફ જીવો. ક્યાંય ફૂફૂ કરવામાં નથી મજા કે સ્ટડ દેખાવામાં નથી મજા, સ્મોકિંગ છોડવામાં જ મજા છે, તે કેવી કોઈ મજા નથી. હાલ ડે સ્પેશિયલનો બસ આટલું જ. આવા જ નવા ડે સ્પેશિયલ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.